આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની બજેટ બેઠકમાં ભારે હોબાળો જોવા મળ્યો। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની બજેટ બેઠકમાં એડવર્ટાઇઝિંગ એજન્સીઓને 87 કરોડના બાકી લેણા મામલે વિપક્ષ અને ભાજપ વચ્ચે ઉગ્ર દલીલ જોવા મળી। ભાજપે આ 87 કરોડના નાણાં માફ કેમ કરવા માંગતી હતી તે પ્રકારના સવાલો વિપક્ષે ઉઠાવ્યા છે। 4/1/2025ના રોજ સ્ટેન્ડિંગ કમિટીમાં આવ્યું હતું કામ તેવો વિપક્ષે આરોપ પણ કર્યો છે। અમે પુરાવા રજૂ કર્યા એટલે ભાજપે હોબાળો કર્યો છે। વિપક્ષે ફાઇલ બતાવવા ભાજપી સભ્યો ઉશ્કેરાયા હતા અને બંને પક્ષના સભ્યો વેલમાં ધસી આવ્યા હતા। સામસામે એકબીજા ઉપર સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા, જેમાં મેયરે ભોજન વિરામ જાહેર કરી સભા મુલતવી રાખી છે। આ મામલે શું કહી રહ્યા છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષ નેતા શहजाद खान पठान, શું તેમણે આરોપ કર્યા છે તે સાંભળી लो। की दरखास्त लाती है, स्टैंडिंग कमेटी में उसे पास भी कर दिया जाता है। उस समय के कमिश्नर राज्य सरकार को पत्र लिखते हैं और पत्र में ये लिखते हैं कि भारतीय जनता पार्टी अहमदाबाद म्यूनिसिपल कॉरपोरेशन में कुछ गलत कर रही है, कॉन्ट्रैक्टरों को फ़ायदा पहुंचाने का काम कर रही है। उस एजेंसीज की जो माफिया उन्हें रद्द करने में आए और फिर उसके बाद पहले महीने में स्टैंडिंग कमेटी में फिर से दरखास्त आती है और 87 करोड़ रुपीस की जो बात की गई थी उसे रद्द करने में आती है। कांग्रेस पार्टी ने आज सदन में ये सवाल उठाया है कि किसके कहने पर और किसके फ़ायदे को लेकर इन एजेंसीज को माफ़ किया जा रहा है, इन कॉन्ट्रैक्टरों को लेट पेमेंट चार्जेस पे माफ़ किया जा रहा है। जब गरीब जनता के 10,000 रुपये का टैक्स भी बाकी होता है तो सील मारा जाता है, लेकिन प्राइवेट कंपनियों का 80 से 90 करोड़ रुपए माफ़ करने की बात आती हो तो भारतीय जनता पार्टी सदन में बिल्कुल मुकर गई। उन्होंने कहा कि हमने ऐसी कोई दरखास्त नहीं रखी। कांग्रेस पार्टी ने स्टैंडिंग कमेटी की फाइल को अंडरलाइन करके अपना सबूत दिखाया और ये चैलेंज के साथ कहा कि यदि ये सबूत पक्का है तो अपना राजीनामा रखिए। भारतीय जनता पार्टी तिल मिलाकर भाग गई और सदन बंद करने का कार्य कर रही है। જે રીતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જે બજેટ બેઠક હતી તેમાં ભારે હોબાળો વિપક્ષ દ્વારા મચાવવામાં આવ્યો, જ્યારે સવાલો કરવામાં આવ્યા ત્યારે સત્તા પક્ષના ધારાસભ્યો ઉશ્કેરાઈ ગયા હતા અને સામસામે ઉગ્ર બોલાચાલીના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા। ત્યારે આ મામલે શहजाद खान પઠાણે જે આરોપ કર્યા છે તેને લઈને વિપક્ષના આરોપ પર ટીપી કમિટીના ચેરમેને આ આરોપ નકાર્યા છે। ટીપી કમિટીના ચેરમેન પ્રિતેશ મહેતાએ કહ્યું છે કે વિપક્ષ દ્વારા ખોટા આરોપો કરવામાં આવી રહ્યા છે। આવું કોઈ કામ મંજૂર કરવામાં જ નથી આવ્યું। અમે બોર્ડમાં પુરાવો રજૂ કરવા માટે તૈયાર છે। ત્યાં સુધીની વાત હાલ ટીપી કમિટીના ચેરમેન પ્રિતેશ મહેતાએ કરતા રાજકારણ ગરમાવું છે। પહેલાં તો શું કહી રહ્યા છે ટીપી કમિટીના ચેરમેન પ્રિતેશ મહેતા તે સાંભળી લો। બજેટની ચર્ચા દરમિયાન વિપક્ષે આક્ષેપ લગાવ્યા છે કે લગભગ 17 થી 18 જેટલી કંપનીઓ છે, એડવર્ટાઇઝ એજન્સીઓ, તેના ભાડા કોર્પોરેશન તરફથી માફ કરાય છે। હકીકત છે શું આમાં? નહીં, એટલે સ્પેસિફિક આજે બજેટ સત્ર દરમિયાન વિપક્ષના નેતાએ તેમની હર હંમેશની આદત મુજબ મનગઢપ આક્ષેપો ચાલુ કરવાના કર્યા હતા। અમે એક આક્ષેપ એવો કર્યો કે સ્ટેન્ડિંગ કમિટી દ્વારા જે તે સમયે સ્ટેન્ડિંગ કમિટી દ્વારા 87 કરોડ રૂપિયાના જે જાહેરાતની એજન્સીઓને માફ કરવાનો ઠરાવ કરવામાં આવ્યો હતો એ તદ્દન વાહિયાત વાત છે, ખોટી વાત છે। વિપક્ષના નેતાને હું ચેલેન્જ આપું છું, એ સાબિત કરી બતાવે કે આવી કોઈ રકમ માફ કરવાનો ઠરાવ થયો હોય અને જો ના થયો હોય તો વિપક્ષના નેતાએ તાત્કાલિક ધોરણે રાજીનામું આપવું જોઈએ। એમણે જે સ્ટેન્ડિંગના કામ બતાવ્યા એમાં ઠરાવમાં એમને ઠરાવ જે બતાવ્યા હોય કાગળ બતાવે છે, હાથમાં કોઈને આપતા નથી। હમણાં બોર્ડ દરમિયાન અમે પણ એ કાગળો આપીએ છીએ, સ્ટેન્ડિંગના ઠરાવો પણ અમે રજૂ કરીશું। જે થયું છે એ બધી જ વિગતો સાથે અમે મીડિયાને પણ આપીશું ને બોર્ડમાં પણ જવાબ આપીશું। મ્યુનિસિપલ કમિશનરે પણ પત્ર લખ્યો તો અગ્ર સચિવને કે આ પ્રકારે માફી ક્યારે ન થવી જોઈએ। જો માફી ન થઈ હોય તો પત્ર લખવાનું કારણ શું? મ્યુનિસિપલ કમિશનરે જે લખ્યું હતું, મ્યુનિસિપલ કમિશનરના પ્રશ્નમાં જે સ્ટેન્ડિંગ કમિટીના જે ઠરાવની વાત છે એ ઠરાવમાં વાત એવી છે મુદ્દલ માફ કરવાની કોઈ જગ્યાએ વાત નથી, ખાલી એલપીસી લેટ પેમેન્ટ માફ કરવાની વાત છે। એટલે હું ફરીવાર કહું છું, વિપક્ષના નેતા વાહિયાત આક્ષેપો કરે છે। આ આક્ષેપમાં કોઈ જ તથ્ય નથી અને હું ચેલેન્જ આપું છું વિપક્ષના નેતાને જવાબ સાંભળવાની બોર્ડમાં તૈયારી રાખે, નહીં તો રાજીનામું આપી દે। રાજીનામાની માંગ કરી છે કે બધા કાગળ આપવામાં આવે તો તમારે રાજીનામું આપવું જોઈએ, શું માનવું છે આપણે? હું તમને ફરીવાર કહું છું, એમણે જે રકમ 87 કરોડ રૂપિયા કીધા છે કે માફ કર્યા છે, હું ફરી વખત કહું છું કે 87 કરોડ રૂપિયા કોઈ માફ કરવાની વાત જ નથી। આવો કોઈ ઠરાવ જ નથી થયો, એટલે મારું રાજીનામું આપવાની કોઈ વાત ના આવે આમાં। એમણે ખોટા આક્ષેપો કર્યા છે, એમની વાત એમણે સાબિત કરી બતાવી છે, નહીં તો એમણે રાજીનામું આપવું જોઈએ। એલપીસી કેટલું બાકી છે અત્યાર સુધીમાં? એલપીસી લેટ જે પેમેન્ટ ચાર્જ છે કેટલો બાકી છે એજન્સીઓ પાસે? અત્યારે જે હું 2023ની જે ટાઈમે ઠરાવ થયો હતો એ સમયના પણ આંકડા કઢાઈને તમને આપું છું અને અત્યારે લગભગ 55 કરોડ રૂપિયા જેવી મુદ્દલ છે અને લગભગ મોઢે આંકડો નથી પણ લગભગ
35 કરોડ જેટલી એલપીસી થઈ છે. એમાં વિવિધ પ્રકારના કોર્ટ કેસને કારણે કોર્ટના ડાયરેક્શનને આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે. આ વસૂલાત થઈ છે કે નથી થઈ? ખાલી આપણે બાકી લેવાના બાકી રહે. ઓકે. અને આ માફ કરવાની કોઈ વાત જ નથી. આપણે સાંભળ્યા હતા ટીપી કમિટીના ચેરમેન પ્રિતેશ મહેતા. તેમનું જે નિવેદન સામે આવ્યું છે તેમણે વિપક્ષના આરોપોને ફગાવ્યા છે અને ખોટા ગણાવ્યા છે અને તેમણે એટલું જ નહીં આ મામલે પુરાવા પણ રજૂ કરવાની વાત કરી છે. ત્યારે જોવાનું રહ્યું કે હાલ સામાન્ય સભા અત્યાર માટે મુલતવી રાખવામાં આવી છે ત્યારે હવે ક્યારે ફરી કાર્યવાહી બજેટ બેઠકની ચાલુ થાય છે. દર્શક મિત્રો, એન કવરેજ ન્યૂઝને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં.